મહારાષ્ટ્રમાં મહાયુતિને જંગી બહુમતી મળ્યા બાદ પણ સીએમના નામને લઈને દુવિધા છે। આ દરમિયાન કાર્યકારી સીએમ એકનાથ શિંદે ફરી એકવાર મુખ્યપ્રધાન બનવાની ઈચ્છા જાહેર કરી છે। તેઓ કહે છે કે રાજ્યની જનતા તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે। મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળી હોવા છતાં સરકાર બનાવવાનો માર્ગ ઉકેલવાના બદલે વધુ જટિલ બની રહ્યું છે। શિવસેનાના નેતા અને કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે કોઈ પણ કિંમતે મુખ્યમંત્રીની ખુરશી છોડવા માંગતા નથી। તેમણે ફરી એકવાર સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યની જનતા તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે। જો અજીત પવારની એનસીપીને ગઠબંધનમાં ન લાવવામાં આવી હોત તો તેમની પાર્ટી 90 થી 100 બેઠકો ચૂંટણી જીતી હોત। હું કહેતો આવ્યો છું કે હું માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ સામાન્ય માણસ છું। હું લોકોની સમસ્યાઓ અને દર્દને સમજું છું અને મેં તે તમામ સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે। હું સામાન્ય લોકો માટે કામ કરું છું એટલે લોકો માને છે કે મારે મુખ્યમંત્રી બનવું જોઈએ। आदरणीय केयरटेकर चीफ मिनिस्टर एकनाथ शिंदे जी ने ऑलरेडी कहा है कि उनका अनकंडीशनल सपोर्ट है महायुति के नेतृत्व को और जिस ढंग से उन्होंने 2.5 साल में काम किया है कॉमन मैन चीफ मिनिस्टर को लेके वो सिर्फ महाराष्ट्र के लिए महाराष्ट्र के लोगों के हित में है। और जब लोग ये तय करते हैं कि महायुति के नेतृत्व किसको चुनते हैं उनका अनकंडीशनल सपोर्ट तो है ही, लेकिन सभी काडर के तरफ से जरूर एक उम्मीद हो सकती है बिकॉज ही वॉज द कॉमन मैन चीफ मिनिस्टर एंड हैज ऑलवेज बीन। તો બીજી તરફ મુંબઈના આઝાદ મેદાનમાં 5 ડિસેમ્બરે નવી સરકારના શપથ ગ્રહણ માટે ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। એવામાં એકનાથ શિંદેનું આ નિવેદન ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। एकनाथ शिंदे साहब उन्होंने 2 दिन पहले पत्रकार परिषद लेके और कल भी जाहिर किया है कि माननीय नरेंद्र मोदी साहब अमित शाह साहब जो निर्णय लेंगे मैं उसके साथ में हूँ। आप जो निर्णय लेंगे भाजपा का नेता वरिष्ठ नेता जो हमारे नेता भी है महायुति के जो निर्णय लेंगे हम उनके साथ में हूँ। हम उद्धव ठाकरे नहीं हैं, हम कुर्सी के लिए एक साथ नहीं आए हैं। एक नेचुरल युति शिवसेना और भाजपा की है। હાલ રાજકીય વર્તુળમાં એવી ચર્ચા ચાલી રહી છે કે એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાન પદ સ્વીકારવા બહુ ઉત્સુક નથી અને તેમની પાર્ટીને ગૃહ ખાતું પણ પોતાની પાસે જોઈએ છે જે આપવા માટે ભાજપ તૈયાર નથી। આ બધા વચ્ચે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે એકનાથ શિંદે પોતાના પુત્ર શ્રીકાંત શિંદેને નાયબ મુખ્યપ્રધાન પદે બેસાડી શકે છે। જો કે એમાં તેમને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી દ્વારા થનારી ટીકાનો સામનો કરવો પડી શકે છે કારણ કે તેઓ તરત જ એકનાથ શિંદે પર પુત્ર પ્રેમનો આક્ષેપ કરશે। હાલ શિવસેના અને ભાજપ વચ્ચે સીએમ પદને લઈને ચાલી રહેલી ખેંચતાણનો વાસ્તવમાં 5 ડિસેમ્બરે યોજાનાર શપથ ગ્રહણ સમારોહ દરમિયાન અંત આવી શકે છે। બ્યુરો રિપોર્ટ GSTV।